वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्र जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित स्वाध्यायात्मक विचार क्रम में प्रथम एवं द्वितीय अध्यायનો विचार કર્યા પછી कर्मयोग नामक तृतीय अध्यायનો विचारना प्रसंगમાં सर्वप्रथम 3 श्लोकोનો આપણે વિચાર કરી ચૂક્યા। प्रथम 2 श्लोकમાં અર્જુનનો પ્રશ્ન છે। तृतीय श्लोकથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના પ્રશ્નનો ઉત્તર દઈ રહ્યા છે। तो अर्जुने जे प्रश्न कर्यो तो कि कर्म करता बुद्धि ने भगवान तमे श्रेष्ठ मानो छो मोक्ष माटे, तो मने घोर कर्म में शा माटे प्रेरित करो छो? तमारा कथन थी मारी बुद्धि भ्रमित थई होय एवुं मने लागे छे। तमे मने मोहित करता हो एवुं लागे छे, करता नथी पण मने लागे छे। मने तमारा वाक्यो व्यामिश्र लागे छे, એટલે હું નક્કી નથી કરી શકતો કે મારા માટે કર્માનુષ્ઠાન શ્રેયસ્કર છે કે જ્ઞાન શ્રેયસ્કર છે। અને ભગવાન, હું તો તમારા શરણે આવેલો છું,
એ તો તમારું શરણ ગ્રહણ કર્યું છે. યત શ્રેય સ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાતિ મામ ત્વામ પ્રપન્નમ. આ રીતે અર્જુનનું વચન જોવા મળે છે બીજા અધ્યાયના પ્રારંભમાં. અને હું તમારો શિષ્ય છું, એટલે નિશ્ચિત કરીને બતાવો મારા માટે બેમાંથી કયો શ્રેયસ્કર છે, જેથી કરીને હું શ્રેયને પ્રાપ્ત કરી શકું. આવી અર્જુને વાત કરી તો ભગવાને સર્વપ્રથમ અર્જુનને કહ્યું કે હે અર્જુન, આ લોકની અંદર એટલે કે જ્ઞાન અને કર્મના અધિકારી મનુષ્યોમાં મેં બે પ્રકારની નિષ્ઠા સંસારના પ્રારંભથી જ વેદાર્થ સંપ્રદાયનો આવિષ્કાર કરવાની ઈચ્છાથી કહેલી છે. અને બંનેના અધિકારી જુદા જુદા છે. જે સાંખ્ય છે એને માટે મેં જ્ઞાન યોગથી નિષ્ઠા કહી છે. યોગીને માટે મેં કર્મયોગ વિષયની નિષ્ઠા કહી છે. ને યોગીથી સજ્જનો અભિપ્રાય છે ગ્રહસ્થી, અને સાંખ્યથી અભિપ્રાય છે પરમહંસ પરિવ્રાજક સંન્યાસી. તો અર્જુન સંન્યાસીને માટે જ્ઞાન નિષ્ઠા અને ગ્રહસ્થીને માટે કર્મનિષ્ઠા. ગ્રહસ્થી શબ્દ પ્રયોગમાં વાનપ્રસ્થથી પણ આવી ગયો. નહીં તો મનમાં પ્રશ્ન ઉભો રહે તો પછી વાનપ્રસ્થથી વિચારો રહી જાય. એને માટે શું કહ્યું? તો વાનપ્રસ્થી એટલે ઉપાસક, ગ્રહસ્થી એટલે કર્મનો અનુષ્ઠાન કરતા. તો ઉપાસના પણ માનસિક કર્મ છે, એટલે એનો કર્મની અંદર અંતર્ભાવ માની અને ગ્રહસ્થી શબ્દનો પ્રયોગ આપણે અહીંયા કરવામાં આવે છે. બ્રહ્મચારીની જ્યાં સુધી વાત છે, તો બ્રહ્મચારી આશ્રમ તો વેદાધ્યયન માટે જ છે. અને વેદાધ્યયન કર્યા પછી બ્રહ્મચારી યા તો ગ્રહસ્થી બની જાય છે યા સંન્યાસી બની શકે છે. એટલે ચારેય આશ્રમ માટે આ બે નિષ્ઠા ભગવાન કહે છે કે મેં કહી છે. તો આ જે તૃતીય શ્લોક નું આપણે વ્યાખ્યાન પૂર્ણપણે કરી ચૂક્યા. અને ભગવાન ભાષ્યકારે પણ તૃતીય શ્લોકનું સ્વાભિપ્રેત વ્યાખ્યાન કર્યા પછી ગઈકાલે જેમ કહ્યું તો એમ કે જ્યાં પણ મોકો દેખાય ત્યાં ભગવાન ભાષ્યકાર જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીના મતનું ખંડન કરી દે છે. તો આ તૃતીય શ્લોકનું વ્યાખ્યાન કર્યા પછી પુનઃ અંતમાં જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીના મતનું ખંડન કર્યું અને એ સ્પષ્ટ કરી દીધું કે જ્ઞાન અને કર્મના અધિકારી જુદા જુદા છે. એટલે કોઈ પણ પ્રકારની યુક્તિથી, ઉપપત્તિથી, પ્રમાણથી
સમુચ્ચય સંભવ જ નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમુચ્ચયનો ઉપદેશ નથી આપ્યો. નહીં તો ત્રીજા શ્લોકમાં એવું કહે જ નહીં કે સાંખ્યને માટે જ્ઞાન નિષ્ઠા અને યોગીને માટે કર્મ નિષ્ઠા, એવું કહે જ નહીં. તો આ રીતે આપણે આ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીના પ્રસંગથી ખંડન ને અંતમાં તૃતીય શ્લોક જે છે એ આપણે પૂરો કર્યો. હવે આપણે ચતુર્થ શ્લોકમાં પ્રવેશ કરીએ. ચતુર્થ શ્લોકના અવતરણ ભાષ્યમાં જુઓ. યદ અર્જુનેન ઉક્તમ કર્મણઃ જાયસ્ત્વં બુદ્ધેઃ તચ્ચ સ્થિતં અનિરાકરણાत् તસ્યાશ્ચ જ્ઞાનનિષ્ઠાયાઃ સંન્યાસીનામ એવ અનુષ્ઠેયત્વં ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વ વચનાत् ભગવતઃ એવં એવ અનુમતમ ઇતિ ગમ્યતે. જો શું કહે છે ભાષ્યકાર કે અર્જુને જે કહ્યું હતું પ્રશ્ન વાક્યમાં, કર્મણઃ બુદ્ધિ જાયસ્ત્વમ, હે ભગવાન તમે કર્મ કરતા બુદ્ધિને શ્રેષ્ઠ માનો છો, એવું ભગવાનના કથન વિશે અર્જુને પ્રશ્ન વાક્યમાં આવું કહ્યું હતું કે હે ભગવાન તમે કર્મ કરતા બુદ્ધિને શ્રેષ્ઠ માનો છો, એવું અર્જુને ભગવાનનું કથનનો અનુવાદ કરીને કીધું હતું. તો એનો મતલબ છે કે અર્જુન ભગવાનના વચનને બરાબર સમજીને કહે છે. એટલે બીજા અધ્યાયમાં પણ ભગવાને જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા ભિન્ન અધિકારિક છે એવું કહ્યું છે. અને એ સાંભળીને જ અર્જુન ભગવાનને વિશે કહે છે પ્રશ્ન વાક્યમાં કે ભગવાન તમે કર્મ કરતા બુદ્ધિને શ્રેષ્ઠ માનો છો. તચ્ચ સ્થિતમ, એ અર્જુનનું વચન બિલકુલ યોગ્ય છે. અર્જુનને કોઈ ભ્રાંતિ નથી થઈ ભગવાનના વચનમાં. ભગવાને જ્ઞાન નિષ્ઠાનો અને કર્મ નિષ્ઠાનો અધિકારી ભિન્ન છે એવું કહ્યું છે. એટલે જ અર્જુન જે છે આ સાંભળીને આ વાત કરે છે. એટલે તચ્ચ સ્થિતમ, એ વાત બિલકુલ યોગ્ય છે. એટલે જ્ઞાન એટલે જે વૃત્તિકાર છે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી, એ જે રીતે અર્જુનના પ્રશ્નોને ભગવાનના ઉત્તરનો જે રીતે અર્થ કરે છે અને એ રીતે જો ભગવાનને અભિપ્રેત હોય તો ભગવાન એનું નિરાકરણ કરે ને ખંડન કરે કે અર્જુન તું મને એવું કેમ કહે છો, કર્મ કરતા તમે બુદ્ધિને શ્રેષ્ઠ માનો છો. મેં ક્યાં શ્રેષ્ઠ માની છે? મેં તો કર્મ અને જ્ઞાન બંને સમુચ્ચિત અનુષ્ઠાન માન્યું છે એવું ભગવાન કહેવા જોઈતા હતા. જો જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનો કથનાનુસાર ગીતાનો અર્થ હોત તો. એટલે ભગવાને અર્જુનના પ્રશ્નનું ખંડન નથી કર્યું. એટલે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે છે એનું કથન ભગવાનને અનનુરૂપ છે. અનનુરૂપ છે. કેવું છે? અનનુરૂપ. અનિરાકરણાत्, ભગવાને એનું ખંડન નથી કર્યું. નહીં તો ભગવાન એમ કે ભાઈ ન કર્મનો બુદ્ધિ જાય છે, કર્મ કરતા બુદ્ધિ શ્રેષ્ઠ નથી.
મેં તો તને આ બેઉ સાથે અનુષ્ઠાન કરવાનું કહ્યું છે. જેમ ડોક્ટર છે સજ્જનો એમ કે આ બંને ગોળી તમારે સાથે લઈ લેવાની છે, તો પછી દર્દી એમ થોડો કે નહીં આમાં તમે આ ગોળી શ્રેષ્ઠ કહી ને આ ગોળી અશ્રેષ્ઠ કહી એવું કે ને દર્દી પણ બંને સાથે લઈ લે છે. બંને સાથે લે છે એટલે દર્દીની પ્રવૃત્તિથી પણ એ નક્કી થાય છે કે ડોક્ટરે દર્દીને બંને ગોળી સાથે લેવાની કીધી હોય તો જ સાથે લે, નહીં તો વારા ફરતી લે. એટલે ભગવાને અર્જુનના કથનનું નિરાકરણ નથી કર્યું. એટલે એ વાત સ્થિત છે, એ યોગ્ય જ છે. અર્જુને જે ભગવાનને કહ્યું કે ભગવાન તમે કર્મ કરતા બુદ્ધિને શ્રેષ્ઠ માનો છો, એટલે ભગવાન પણ શ્રેષ્ઠ માને જ છે. જ્ઞાન અને કર્મનિષ્ઠા બે જુદી જુદી છે. જ્ઞાન નિષ્ઠા મોક્ષનું સાક્ષાત સાધન છે અને કર્મનિષ્ઠા જે છે એ આરાધ સાધન છે. તસ્યાશ્ચ જ્ઞાનનિષ્ઠાયાઃ સંન્યાસીનામ એવ અનુષ્ઠેયત્વમ. હવે જે જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા જે કહી, અને કર્મનિષ્ઠા કરતા જ્ઞાનનિષ્ઠાને ભગવાને બીજા દેહમાં શ્રેષ્ઠ કહી છે, એ અર્જુનના કથનથી સ્પષ્ટ થઈ જાય છે. તો તસ્યાચ જ્ઞાન નિષ્ઠાયા સંન્યાસીનામ એવ અનુષ્ઠેયત્વમ. તો જ્ઞાન નિષ્ઠાનો અધિકારી કોણ છે? સંન્યાસી. સંન્યાસીનામ એવ અનુષ્ઠેયત્વમ. તૃતીય શ્લોકમાં ભગવાને કહી ચુક્યા ને જ્ઞાન યોગેન સાંખ્યાનામ, એ કહી ચુક્યા ભગવાન. એટલે જ્ઞાન નિષ્ઠાનો અધિકારી સંન્યાસી છે. કેમ ખબર પડી ભાઈ? તો કહ્યું કે ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વ વચનાત ભગવત એવમ એવ અનુમતમ ઇતિ ગમ્યતે. ભગવાને જ ત્રીજા અધ્યાયના પ્રારંભમાં કહ્યું કે જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા ભિન્ન પુરુષ અનુષ્ઠેય છે. જ્ઞાન નિષ્ઠા સંન્યાસીને માટે અને કર્મનિષ્ઠા ગૃહસ્થીને માટે અનુષ્ઠેય છે, એવું ભગવાનનું વચન છે. એટલે ભગવાનના વચનથી એ નક્કી થઈ જાય છે કે ભગવત એવ અનુમતમ, ભગવાનને પણ આ વાત માન્ય છે. ત્યારે જ કઈ હોય ને અનુમતમ છે, એટલે અંગીકૃત છે, ભગવાન એમાં સંમત છે. ભગવાનના વચનથી જ એ નક્કી થઈ જાય છે. એટલે સર્વકર્મ સંન્યાસ રૂપ જે જ્ઞાન નિષ્ઠા છે એ કર્મી ગ્રહસ્થીનો અવિષય છે. ગ્રહસ્થીને માટે તો આત્મકલ્યાણનું સાધન કર્મનિષ્ઠા છે, અને સંન્યાસીને માટે જ્ઞાન નિષ્ઠા એ સાક્ષાત કલ્યાણનું સાધન છે. તો પછી એવું નહીં સમજતા કે ભાઈ બેને માટે સેપરેટ અલગ અલગ સાધન બતાવ્યા છે, એવું નથી. કર્મનિષ્ઠા છે એ બહિરંગ સાધન છે, જ્ઞાન નિષ્ઠા એ અંતરંગ સાધન છે. અંતરંગ સાધનના અધિકારી બનવા માટે કર્મનિષ્ઠાનું અનુષ્ઠાન ગ્રહસ્થ દશામાં આવશ્યક છે. એટલે ગ્રહસ્થી જો નિષ્કામ ભાવથી
કર્મ કરે તો એનું ચિત્ત શુદ્ધ થઈ જાય. પછી એ જ વ્યક્તિ, એ જ અધિકારી ચિત્ત શુદ્ધ થઈ જવાના કારણે ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરીને એ સંન્યાસનો અધિકારી બની જાય છે. અને સંન્યાસનો અધિકારી બન્યા પછી સજ્જનો એ જ્ઞાન નિષ્ઠાનો અધિકારી માનવામાં આવે છે. પછી એને કર્માનુષ્ઠાન કરવાની આવશ્યકતા રહેતી નથી. પછી સંન્યાસીના માટે એક જ કાર્ય રહે છે, આ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનું શાંકર ભાષ્ય દ્વારા શ્રવણ, મનન અને નિધિધ્યાસન. આ ક્રમ છે સજ્જન શાસ્ત્રનો. એટલે એ વાત પ્રારંભમાં ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધી. જો આગળની પંક્તિમાં શું કહે છે અવતરણમાં, મામ ચ બંધ કારણે કર્મણિ એવ નિયોજયસી ઇતિ વિષન્ન મનસમ અર્જુનમ કર્મ ન આરભે ઇતિ એવં મનવાનમ આલક્ષ્ય આહ ભગવાન. તો સારો, ચાલો વાત થઈ ગઈ. તો હવે આ આગળના અધ્યાયના આગળના શ્લોકો, આગળના વચનની શું જરૂર છે? અર્જુનના પ્રશ્નનો ઉત્તર થઈ ગયો. સાંખ્યને માટે જ્ઞાન નિષ્ઠા અને યોગીને માટે કર્મ નિષ્ઠા. તો પછી અહીંયા ભગવદ્ ગીતાને પૂરી ન કરી દેવાય? શા માટે આગળ વધારવામાં આવી? તો આ ચતુર્થ શ્લોકનું સાક્ષાત અવતરણ ભગવાન ભાષ્યકાર લખતા કહે છે કે ચતુર્થ શ્લોકમાં ભગવાન જે કહી રહ્યા છે એ એટલે કહી રહ્યા છે કે અર્જુને ભગવાનને એવું કહ્યું હતું કે ભગવાન, તમે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો, તો પછી મને કર્મણી એવ કથમ નિયોજયસી, તો મને તમે કર્મમાં શા માટે નિયુક્ત કરો છો? અને એ કર્મ પાછા કેવા? બંધના કારણ, બંધનના કારણ છે એવા કર્મમાં તમે મને શા માટે નિયુક્ત કરો છો? એ ખિન્ન મનથી અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને જે આ વાત કરી હતી ને, એટલે એનાથી નક્કી થાય છે કે અર્જુન કર્મ કરવા માંગતો નથી. અર્જુન કર્મને બંધનનું કારણ માનીને એમ કે છે, ભગવાન કર્મ તો બંધનનું કારણ છે, તો આવા બંધનના કારણ કર્મની અંદર તમે મને શા માટે નિયુક્ત કરો છો? મોક્ષના કારણ જ્ઞાનની અંદર તમે મને શા માટે નિયુક્ત નથી કરતા? મારે તો જ્ઞાની થવું છે અને તમે મને કર્મની અંદર નિયુક્ત કરો છો. કર્મ કરવાનું પાછું કહો છો. કર્મ કરતા જ્ઞાનને તમે શ્રેષ્ઠ માનો છો અને મને પાછું તમે કર્મ કરવાનું, અને એ બંધનના કારણે એવા કર્મની અંદર તમે મને નિયુક્ત કરો છો. તો સજ્જનો, આ રીતે અર્જુન છે એ વિષન્ન મનથી, જે અર્જુને કહ્યું હતું, તો પછી અર્જુને કહ્યું તો કર્મ ન આરભે, હું કર્મનું અનુષ્ઠાન કરવા નથી માંગતો. કર્મ ન આરભે ન યોત્સ્ય ઇતિ ગોવિંદં ઉક્ત્વા તૂષ્ણીમ બભૂવઃ, એવું કહ્યું હતું કે ને, હું આ યુદ્ધ રૂપી કર્મ કરવા માંગતો નથી. એટલે અર્જુન એવું માને છે કે કર્મ ન આરભે ઇતિ એવં મનવાનમ, આવું માનવા વાળા અર્જુનને આલક્ષ્ય એટલે લક્ષ્ય કરીને, આહ ભગવાન,
ભગવાન ચતુર્થ શ્લોકમાં કહે છે. ચતુર્થ શ્લોકમાં અર્જુનના આ કથનને ઉદ્દેશ કરીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુનનું કેવું વચન, કર્મ ન આરભે, મારે કર્મનું અનુષ્ઠાન કરવું નથી, એ તો બંધનના કારણ છે. તમે મને કર્મમાં શા માટે નિયુક્ત કરો છો? અર્જુનના આ વચનને ધ્યાનમાં રાખીને, લક્ષ્યમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણ આગળ અર્જુનને કહે છે ચતુર્થ શ્લોકથી, ન કર્મણામ અનારંભાત, એ ચતુર્થ શ્લોકથી કહે છે. કારણ કે અર્જુન કર્મને બંધનનું કારણ માને છે. એટલે બંધનનું કારણ હોવાથી અર્જુન કર્મનું અનુષ્ઠાન કરવાનો ઇનકાર કરે છે. એટલે આ વચનને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ચતુર્થ શ્લોકમાં, ન કર્મણામ અનારંભાત ઇતિ, ત્યાંથી. અથવા બીજી રીતે આ શ્લોકનો અવતરણ ભાષ્યકાર લખે છે, જો અથવા કરીને, અથવા શબ્દ છે ને, અથવા કરીને બીજી રીતે વિભાગ વચન કરે છે. અથવા જ્ઞાન કર્મ નિષ્ઠયો પરસ્પર વિરોધાત એકેન પુરુષેણ યુગપદ અનુષ્ઠાતુમ અશક્યત્વે સતી ઇતરેતર અનઅપેક્ષયો એવ પુરુષાર્થ હેતુત્વે પ્રાપ્તે કર્મનિષ્ઠાયા જ્ઞાનનિષ્ઠા પ્રાપ્તિ હેતુત્વેન પુરુષાર્થ હેતુત્વમ ન સ્વાતંત્રેણ જ્ઞાનનિષ્ઠા તુ કર્મનિષ્ઠા ઉપાય લબ્ધાત્મિકા સતી સ્વાતંત્રેણ પુરુષાર્થ હેતુ અન્ય અનપેક્ષા ઇતિ એતમ અર્થમ દર્શયિષ્યન આહ ભગવાન ન કર્મણા. આ શ્લોકના ભાષ્યકાર બે અવતરણ લખે છે. કેટલા? બે. તો પહેલો અવતરણ લખ્યું, હવે અથવા કરીને બીજો અવતરણ. બીજો એટલે ભગવાન આ શ્લોક શા માટે કહે છે? ચતુર્થ શ્લોકનો ઉપદેશ ભગવાનનો શેને ધ્યાનમાં રાખીને છે? એવું કયું કારણ છે? તો બે કારણો અલગ અલગ બતાવ્યા. એક તો અર્જુનના વિષન્ન મનને, કે અર્જુને કહ્યું તો કે ભગવાન હું કર્મ કરવા નથી માંગતો, તો અર્જુનના આ કથનને ધ્યાનમાં રાખીને ભગવાનનો આ શ્લોક છે. અને બીજી વાત આ બતાવે, જો જ્ઞાન કર્મ નિષ્ઠયો પરસ્પર વિરોધાત, જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા એ પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. અને ભગવાને અધિકારી પણ જુદા જુદા માન્યા છે. જ્ઞાન નિષ્ઠાનો અધિકારી સાંખ્ય, કર્મ નિષ્ઠાનો અધિકારી કર્મી ગ્રહસ્થી. એટલે બંને પરસ્પર એકબીજાથી વિરોધી છે, જુદી છે. એટલે જ્ઞાન નિષ્ઠા, જ્ઞાન કર્મ નિષ્ઠયો પરસ્પર વિરોધાત, વિરોધી હોવાથી એકેન પુરુષેણ યુગપદ અનુષ્ઠાતુમ અશક્યત્વે. તો સજ્જનો, જ્યારે જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા એ પરસ્પર કેવી છે? એકબીજાથી વિરોધી છે. તો વિરોધી જે હોય તો એ એક પુરુષ એક સાથે, એક પુરુષ એક પુરુષાર્થને ધ્યાનમાં રાખીને અનુષ્ઠાન કરી શકે નહીં. જે વિરોધી હોય એનું એક સાથે અનુષ્ઠાન ન થઈ શકે. જેવી રીતે તમને એમ કે તમે એક સાથે બે કાર્ય કરો, ચાલવાનું અને ઊભું રહેવાનું, બે એક સાથે કરો. સમજણ પડી? તમને હું કહું કે તમે ચાલવાનું ચાલુ રાખો અને ઊભું રહેવાનું ચાલુ રાખો, તો સ્થિતિ અને ગતિ બે એક સાથે સંભવે સજ્જનો? સ્થિતિ અને
ગતિ એક જ કાળમાં એક મનુષ્ય સ્થિતિ અને ગતિ કરી શકે? ના કરી શકે. યા તો સ્થિતિ કહો તો ઊભો રહી જાય અને ચાલવાનું કહો તો ચાલવા માંડે, પણ બંને ક્રિયા કોઈ એમ કે એક સાથે કરો. સ્થિતિ એટલે સ્થિરતા અને ગતિ એટલે ગમન. તો સ્થિરત્વ અને ગમનત્વ ગમે એવો ચમત્કારી હોય બાબા કોઈ હોય તો એ કરી શકે ભાઈ? ના કરી શકે. કેમ? કારણ કે સ્થિતિ અને ગતિ પરસ્પર કેવી છે? એકબીજાથી વિરુદ્ધ છે. તો સ્થિતિ અને ગતિની જેમ એવી રીતે જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા એ પણ પરસ્પર કેવી છે? એકબીજાથી વિરુદ્ધ છે. તો સજ્જનો, એક પુરુષ એક સાથે યુગપદ એટલે એક સાથે અનુષ્ઠાન કરી શકે નહીં. તો યુગપદ અનુષ્ઠાતુમ અશક્યત્વે સતી ઇતરેતર અનપેક્ષયો એવ પુરુષાર્થ હેતુત્વે પ્રાપ્તે. એટલે એક સાથે અનુષ્ઠાન સંભવ નથી. એટલે અર્થાત એ નક્કી થાય છે કે આ બંને જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા ઇતરેતર એકબીજાની અપેક્ષા રાખ્યા વગર પુરુષાર્થમાં હેતુ છે એવું પ્રાપ્ત થાય છે. બંને એકબીજાની અપેક્ષા, સહકારની અપેક્ષા રાખ્યા વગર પુરુષાર્થમાં હેતુ છે એવું અહીંયા પ્રાપ્ત થાય છે ભગવાનના કથનથી. ભગવાને કીધું કે જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ, એટલે એનાથી એવું જ નક્કી થાય છે કે બંને વિરોધી છે, એટલે એક સાથે અનુષ્ઠાન એક વ્યક્તિ કરી ન શકે. એટલે પુરુષાર્થમાં આ બંને એકબીજાથી નિરપેક્ષ અપેક્ષા રાખ્યા વગર પુરુષાર્થમાં હેતુ છે એવું નક્કી થાય છે. તો કર્મ નિષ્ઠાયા જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિ હેતુત્વેન પુરુષાર્થ હેતુત્વ. જો કર્મનિષ્ઠા જે છે સજ્જનો એ કેવી છે? જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિમાં હેતુ છે. કર્મનિષ્ઠા જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિમાં હેતુ છે. તો કર્મનિષ્ઠા જે છે એ સજ્જનો ઇનડાયરેક્ટ એટલે આરાત એટલે પરંપરાથી. કર્મનિષ્ઠા જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ હેતુત્વેન પુરુષાર્થ હેતુત્વ. કર્મનિષ્ઠા જે છે એ પુરુષાર્થમાં હેતુ છે, પણ જ્ઞાન નિષ્ઠાનો અધિકાર પ્રદાન કરીને કર્મી જ્યારે કર્મયોગનું અનુષ્ઠાન કરે સજ્જનો, ત્યારે એનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય. અને અંતઃકરણ શુદ્ધ થયા પછી એ જ વ્યક્તિ જ્ઞાન નિષ્ઠાનો અધિકારી બની જાય. સમજણ પડી? એક જ વ્યક્તિ સૌ પ્રથમ પહેલા કર્મનિષ્ઠાનું અનુષ્ઠાન કરે, એટલે ગ્રહસ્થાશ્રમનું અનુષ્ઠાન કરે. ગ્રહસ્થાશ્રમમાં કર્મનિષ્ઠાનું અનુષ્ઠાન નિષ્કામ ભાવથી કરતા 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 ચિત્ત શુદ્ધ થઈ જાય. પછી એને કર્મ કરવાની આવશ્યકતા રહે નહીં, અને પછી એ જ્ઞાન નિષ્ઠાનો અધિકારી બની જાય છે. તો કર્મનિષ્ઠા જે છે ને સજ્જનો, એ સાક્ષાત જ્ઞાન નિષ્ઠા મોક્ષમાં પુરુષાર્થમાં હેતુ નથી. કર્મનિષ્ઠા સાક્ષાત પુરુષાર્થમાં હેતુ નથી, પણ જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રદાન કરીને એ મોક્ષમાં હેતુ બને છે. ન સ્વાતંત્ર્યેણ, કર્મનિષ્ઠા સ્વતંત્ર મોક્ષમાં હેતુ નથી. અને જ્ઞાન નિષ્ઠા તો કર્મનિષ્ઠા ઉપાય લબ્ધાત્મિકા સતી સ્વાતંત્ર્યેણ પુરુષાર્થ હેતુ. સજ્જનો, જ્ઞાન નિષ્ઠા કેવી છે? તો કહ્યું કે કર્મનિષ્ઠા ઉપાય લબ્ધાત્મિકા. કર્મનિષ્ઠા રૂપ ઉપાય દ્વારા જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. કર્મનિષ્ઠા છે એ ઉપાય છે, જ્ઞાન નિષ્ઠા છે એ ઉપેય છે. એટલે જ્યાં સુધી કર્મનિષ્ઠા રૂપ ઉપાય કરવામાં ન આવે ત્યાં સુધી ઉપેય રૂપ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થતી નથી. એટલે કર્મનિષ્ઠા ઉપાય છે અને જ્ઞાન નિષ્ઠા ઉપેય છે.
તો કર્મનિષ્ઠાનું અનુષ્ઠાન કર્યા વગર જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ થતી નથી. એટલે જ્ઞાન નિષ્ઠા કેવી છે? કર્મનિષ્ઠા ઉપાય લબ્ધાત્મિકા સતી. કર્મનિષ્ઠા રૂપ ઉપાયથી પ્રાપ્ત થવા વાળી છે, અને એટલે સ્વાતંત્ર્ય પુરુષાર્થ હેતુ છે. જ્ઞાન નિષ્ઠા છે એ સ્વતંત્ર રૂપથી પુરુષાર્થમાં હેતુ છે, અને કર્મનિષ્ઠા જે છે એ સ્વતંત્ર રૂપથી પુરુષાર્થમાં હેતુ નથી. જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ હેતુક પુરુષાર્થમાં હેતુ છે. એટલે સજ્જનો, કર્મનિષ્ઠાને મોક્ષ પ્રદાન કરવો હોય તો જ્ઞાન નિષ્ઠા પૂર્વક એ મોક્ષ પ્રદાન કરી શકે છે, સ્વતંત્ર નહીં. અને જ્ઞાન નિષ્ઠા છે એ અન્યની અપેક્ષા રાખ્યા વગર સાક્ષાત સ્વતંત્ર રૂપથી મોક્ષમાં હેતુ છે. સજ્જનો, આવો અર્થ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ આ ચોથા શ્લોકમાં બતાવી રહ્યા છે. ઇતિ એતમ અર્થમ દર્શયિષ્યન આહ ભગવાન. આવો અર્થ જે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને બતાવે છે. ન કર્મણામ ઇતિ, આ ચોથા શ્લોકમાં. એટલે ટોટલ એવું થયું કે સૌ પ્રથમ મનુષ્યએ કર્મનિષ્ઠાનું અનુષ્ઠાન કરવું જોઈએ. કર્મનું અનુષ્ઠાન કરતા કરતા ચિત્ત શુદ્ધ થાય. ચિત્ત શુદ્ધ થયા પછી વૈરાગ્ય થાય. શું થાય? વૈરાગ્ય થાય. અને વૈરાગ્યવાન વ્યક્તિ જે છે એ કર્મનો સંન્યાસ કરી અને સંન્યાસ ગ્રહણ કરે છે, અને સંન્યાસ ગ્રહણ કરીને જ્ઞાન નિષ્ઠાનો અધિકારી બને છે. એટલે કર્મનો આરંભ કર્યા વગર જ્ઞાન નિષ્ઠાનો અધિકારી બનાતું નથી. એટલે કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા બે સ્વતંત્ર મોક્ષમાં હેતુ, અલગ અલગ મોક્ષમાં હેતુ એવું છે ને, એવું નથી. કર્મનિષ્ઠા અનુષ્ઠાન પૂર્વક જ્ઞાન નિષ્ઠા, અને જ્ઞાન નિષ્ઠા છે સાક્ષાત મોક્ષમાં હેતુ છે. તો ટૂંકમાં સૌ પ્રથમ મનુષ્યએ પહેલા કર્મનું અનુષ્ઠાન કરે, એનાથી ચિત્ત શુદ્ધ થાય, પછી એ સંન્યાસનો અધિકારી બને છે. અને સંન્યાસનો અધિકારી બન્યા પછી એ જ્ઞાન નિષ્ઠાનો અધિકારી થઈ જાય છે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ચોથા શ્લોકમાં બતાવી રહ્યા છે. અને આ વાત બતાવીને અર્જુનને એવું કહે છે કે હે અર્જુન, તું હજી જ્ઞાન નિષ્ઠાનો અધિકારી બન્યો નથી. જ્ઞાન નિષ્ઠાનો અધિકારી બનવા માટે તારે પહેલા કર્મયોગનું અનુષ્ઠાન, આ યુદ્ધ કરવું પડશે. આ યુદ્ધ રૂપી જે તારો સ્વધર્મ છે એ તારે યુદ્ધ તો કરવું જ પડશે. કારણ કે એ જ વાત કહે છે, કર્મનો આરંભ કર્યા વગર નિષ્કર્મ સ્થિતિને પ્રાપ્ત કરી શકાતું નથી. એ આગળના શ્લોકમાં ભગવાન કહે છે. એટલે કે ચતુર્થ શ્લોકમાં ભગવાન હવે કહેશે, એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.